જો સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે તો ભાઈ સાહેબ મને એ સમજાવો કે આ જે તાઇફા શરૂ કર્યા છે 2000 મારા ખ્યાલથી 2 થી કે 3 થી કદાચ કે એની આસપાસની સાલ છે. આ શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાના આંધણો થઈ રહ્યા છે. મારા ને તમારા ખિસ્સામાં પૈસા વપરાઈ રહ્યા છે, હે ને? તો પછી આ તાઇફાનો મતલબ શું છે જે આટલા વખતથી ચાલી રહ્યો છે? આજે તમે આટલા વખતથી આ કાર્યક્રમ ચલાવો છો, શાળા પ્રવેશોત્સવ, પછી તમે હજી બીજો ચલાવો છો ગુણોત્સવ, એના ઉપર તો પછી જશું પાછા આપણે. તો આ પ્રવેશોત્સવનો કરવાનો મતલબ શું? આ તમે અલગ અલગ સ્કૂલોમાં જાઓ, તમે ત્યાંના આખા તંત્રને ખડે પગે રાખો, તમારી વિઝિટ પાછળ પૈસા ખર્ચાય, જાત જાતની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થાય, તમે એનો પ્રચાર પ્રસાર કરો, અને આ બધું તમે 3 દિવસમાં કરીને આવો અને તમારી ઉપલબ્ધિ શું છે? તો કે તમે એસી ચેમ્બરમાંથી નીકળીને 3 દિવસ તડકો ખાધો. તો તમારો તડકો ભલા અમને કેટલા રૂપિયામાં પડે?